નમસ્તે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તમે અને તમારો પરિવાર સ્વસ્થ, ખુશ અને સંતુષ્ટ રાખે. નમસ્તે મિત્રો, રહસ્ય જ્યોતિષની ચેનલમાં આપનું સ્વાગત છે. સંબંધ કેમ તૂટ્યો? આપણો સંબંધ કેમ બગડ્યો? સંબંધ તૂટવાનું કારણ શું? કદાચ હું તે વાત પાછળની સંવેદના સમજી ન શક્યો. એક સમય એવો હતો કે એ વ્યક્તિ મારા પર ગુસ્સે થઈ જાય, કડવા શબ્દો બોલે તો પણ મને ખોટું લાગતું ન હતું. તો એ સમયે એવું શું થયું કે એણે કંઈક કહ્યું અને મને ખોટું લાગી ગયું અને મેં સંબંધ કાપી નાખ્યો. એણે જે વાત કરી એ સાચી હતી કે ખોટી, તે સમયે સમજાયું નહીં. મારા મનમાં ગેરસમજ ઊભી થઈ અને હું સંબંધથી દૂર થવા લાગ્યો. ઘણા સમય બાદ ખબર પડી કે એણે જે કહ્યું એ સાચું હતું, પણ ત્યારે મોડું થઈ ગયેલું. હવે સમજાય છે કે એના કડવા શબ્દો પણ સાચાઈથી ભરેલા હતા. એણે મારા માટે અને મારા પરિવાર માટે કંઈક સાચું કહેલું, પણ મને તે વખતે એના શબ્દો પાછળની લાગણીઓ સમજાઈ નહીં. હું એના સરળપણ અને સત્યને ઓળખી ન શક્યો. મારી અપેક્ષા હતી કે એ બધું સ્પષ્ટ કહેશે. જ્યારે એવું ન થયું ત્યારે મારી અંદર શંકા જન્મી. બીજા લોકોએ મને ગેરમાર્ગે દોર્યો અને સંબંધ તૂટી ગયો. શબ્દો સામે ભાવનાઓ નહોતી ઓળખી શકી. એના પાસેથી સીધો જવાબ લીધા વગર મેં પોતે જ અનુમાન લગાવી લીધો અને સંબંધ તોડી નાખ્યો. હવે વિચારો છું, શું એ ઘટના સમયે હું વધુ સમજદાર રહેતો તો સંબંધ બચી શકતો? એના મનમાં મારા માટે કોઈ દુઃખ નહોતું. એનું મૌન પણ પ્રેમથી ભરેલું હતું. એણે વાત છુપાવી કારણ કે એ સત્ય મારા માટે હાનિકારક હતું. હવે ખબર પડે છે, એના મનમાં અભિમાન નહીં, લાગણી હતી. મગજમાં શંકા થાય ત્યારે સીધી વાત કરવી જોઈએ. જેને લઈને શંકા હોય એ સાથે, બીજાઓ સાથે વાત કરીને હું વધુ ગેરસમજ ઊભી કરી અને સંબંધ તોડી નાખ્યો. સંબંધ તૂટે છે તો એના પાછળ અહંકાર અને ગેરસમજ હોય છે. ક્યારેક કોઈ વ્યક્તિ સત્ય છુપાવે પણ આપણું ભલું વિચારે છે. એણે શું કહ્યું એ કરતાં એ કેમ કહ્યું એ મહત્વનું છે. કેમ કે કેટલાક લોકો મીઠું બોલી ખોટું કરે છે અને કેટલાક કડવાશમાં પણ સાચું કરે છે. જો તમને મારો આ વિડિયો ગમ્યો હોય તો કૃપા કરીને તેને લાઈક અને શેર કરો. જો તમારી પાસે કોઈ પ્રશ્ન હોય અથવા આ વિડિયો વિશે કંઈક કહેવા માંગતા હો તો કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો. મને સાંભળવા માટે તમારો કિંમતી સમય આપવા બદલ હૃદયપૂર્વક આભાર.